મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં થશો તો અમારા ન્યુ બ્લોગમાં અને વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, કામમાં ઘણું છે ને ખુશીબેન તૈયાર થઈ ગયા છે ને હું તૈયાર થઈ ગઈ, સાડી પહેરી દીધી છે. આપણે જઈએ છીએ જમવા, પેટ પૂજા કરવા. ભૂખ લાગી છે બહુ કા ખુશીબેન? લાગી કેમ જાવું ને તો આપણે આ ગાડી લઈને જવાનું છે. કરવાની છે મારી ગાડી ને શૂટ કરશે આપણે કૃષ્ણાબેન, શૂટ કરશે બ્લોગ, ખુશી કરશે, ગમે કરશે. તો ગાડી ચાવી લઈ લીધી છે. કન્ટિન્યુ બ્લોગમાં બનારો, પછી મળીએ. ફાઇનલી મિત્રો, આપણો બ્લોગ નથી પણ અમે અસ્મિતાના બ્લોગમાં આવ્યા છીએ ને હવે અસ્મિતા અમને લેવા આવ્યા હતા ઘરે. હવે અમે જઈએ છીએ જમવા. અસ્મિતા મેડમ જો ગાડી અકારે છે ને ખુશીબેન બેઠા છે ને ભાવિનભાઈ બેઠા છે. ચાર સવારી છે ને જમવા જાય છે ને ગાડીમાં હવે કદાચ પેટ્રોલ છે. ક્યાં મૂકે ગાડી નથી ખબર, પણ ગાડી અકારી છે ક્યાં મૂકે બોલો. આપણે બ્લોગમાં તમે બન્યા રહેજો, ત્યાં સુધી બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહો. આપણે ના જમવા જઈએ છીએ, બધા કોણ કોણ છે આપણે જોઈશું. ખાવું કે બહુ ભૂખ લાગી? ભૂખ લાગી? તડકો લાગ્યો કે હે? તને લાગ્યો? ખુશી તને લાગે જ તે ને? કા તડકા વિના ના હાલે? તને નામ શું છે? ડિમ્પલ. કેટલું ભણ? એના દાંત હડી જાય. કોઈ કેસ હોય ચોકલેટ ખવાય? એવડી એવીને સિમેન્ટ પુરાવે રોજ. હે ચોકલેટ ખાય કે હવે દાંત કાઢને લાગી? બહુ ભૂખ લાગી છે ને તને તો? તારી ડીશમાં કેમ થોડુંક જ છે? મારી ડીશમાં લાડશે. ભૂંગળા ઘટે, સલાડ ઘટે. એ ભાવિન ભૂંગળું લઈ અમારા માંથી. ના હો, અમારે ભૂંગળું નહીં. જો બધા સાસના ગ્લાસ પકડ્યા, કારણ કે છે ને બહુ તડકો છે ને એટલે. અમારે કાજલબેન જોવા અમે ભૂંગળા ખવડાવે હામાં હામે, એવા તો ફોટા પાડે. તે જમી લીધું? હે આને ઓળખતા હોય કોમેન્ટમાં કહેજો. ડિમ્પલ, ડિમ્પલ જ નામ છે. શું છે? ડિમ્પલ જ છે ને? તો વાંધો નહીં, ચાલો જમી લઈએ પછી મળીએ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે જવાનું છે દાંડિયા રસમાં. અને અત્યારે છે ને કારું એ બ્લોગ કેટલો નથી કર્યો, આરામ કરતી હતી ગામમાં, થોડા થોડી બધી કપડામાં. તો છે ને અત્યારે ત્યાં થવાનું છે, જવાનું છે. સાવન ગયા છે બહાર થોડા કામ માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહો. છે ને કપડાં બપડા ચેન્જ કરી લીધા, આપણે પહેરવાના છે. જોઈ ગમશે તો પહેરશું, ને કે પછી કાઢી નાખશું. તો ક્રેપ ટોપ છે, ચણિયા ચોળી પહેરવા પણ છે ને કોણ બ્લાઉઝ ફિટિંગ કરે તમારા માપના સાથે પહેરી લઈ. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહો. તૈયાર બિયાર થઈ જાય પછી મળીએ દાંડિયા રસમાં.
તો ફાઇનલી મિત્રો છે ને આપણે કાલે બહુ મોડા આવ્યા હતા કે બ્લોગ એન્ડ કર્યો નહોતો, તો આજનો બ્લોગ કાંઈ લીધો નથી, તો આજે એન્ડ કરી નાખીએ. અત્યારે મેં છે ને મહેંદી બેંદી લઈ લીધી છે, જો કેવી લીધી કોમેન્ટમાં પાછા કહેજો. આ લીધી છે કૃષ્ણા મેડમ, તમે કોઈ લેવી પાસે કહેજો. મારા પાર્લરવાળા ઘરના છે કે નહીં, ગમને મહેંદી લઈ દઈ. નથી લીધી પછી અહીંયા લીધી, કેવી લીધી પાછા જરૂર ને જરૂર કોમેન્ટમાં કહેજો. જો આવડે છે મહેંદી સારી, પાર્લર અકારે દુલ્હનને પાડે એટલે સારું કહેવાય. તો એ જે આઈબ્રો નવું તો બાકી રહી ગયું. કૃષ્ણાબેનને ટાઈમ નથી, હવે કાલ આવે ત્યારે ખબર પડે કરી દે કે ન કરી દે, કોને ખબર. ટાઈમ હશે કરી દેશે ને, ટાઈમ નહીં એમને વ્યા જશું લગ્નમાં. ને છે ને જવાનું છે સમૂહ લગ્નમાં કચ્છ પર, તો તમે બધા આવવાના હોય તો મને મળજો. સબસ્ક્રાઈબર મારા હોય તો મને મળજો. આપણે મારે જવાનું છે 12મા માંડવી, 12મો માંડવો છે મારી છોકરીના લગ્ન છે. આમ ઘણું તો મને નણંદ થાય છે, પણ મને કાકી બનાવી તો એ મને કાકી કહે મારી છોકરી કેવી પડે ને. તો તમે બધા દાંડી રસમાં ફૂલ મોજ કરી, પાવભાજી ખાધી, બધું છે. ડિસ્કો પણ બહુ મોજ કરી, જમવા ગયા સવારમાં. તો શું અમારો બ્લોગ કેવો લાગે પાછા કોમેન્ટમાં કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, ફૂલ સપોર્ટ કરો, તમારા સપોર્ટની જરૂર છે. ને કાલે જવાનું છે સમૂહ લગ્નમાં, તો વહેલા હોઈ જઈએ. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકન દબાવી દેજો. નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. તમે છે ને મારા વિડીયો મેં કે તમારા મારું કેવું નોટિફિકેશન પડી જાય. બોલતા આવડતો નથી આપણને આટલું બધું. તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં. બાય બાય, સુઈ જાય.